શહેરની શાંતિ વચ્ચે ચાલતી એક ખતરનાક સાજિશ અને એક નિર્દોષ નવજાતની જિંદગી દાવ પર હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। ગુજરાત એટીએસ તરફથી મળેલી ચોક્કસ બાતમીને આધારે ફોજ ગોઠવવામાં આવી અને યોગ્ય સમયે કાર્યવાહી કરી એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસને માત્ર 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું, જેને સુરક્ષિત રીતે આરોપીઓના કબજામાંથી છોડવામાં આવ્યું છે। બાળક હાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય તાર ક્યાં સુધી જાય છે તેની તપાસ હજુ ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ 15 દિવસનું બાળક સાબરકાંઠાના ઈડર હાઈવે પરથી યુનુસ નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યું હતું। આરોપીઓએ આ બાળક એક દંપતી પાસેથી 3,60,000માં ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓ આ બાળકને હૈદરાબાદ લઈ જવાની પેરવીમાં હતા। ધરપકડ કરાયેલા 3 પૈકી 2 આરોપીઓ ગત વર્ષે પણ હૈદરાબાદમાં બાળ તસ્કરીના કેસમાં ઝડપાયા હતા। તે સમયે તેમની પાસેથી 3 બાળકો મળ્યા હતા, જેમાંનું એક બાળક અમદાવાદનું હતું। તપાસમાં બહાર આવ્યું છે કે સાબરકાંઠા અને બનાસકાંઠાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક કારણોસર નવજાત બાળકોને વેચવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે, જેનો લાભ આ તસ્કર ટોળકી ઉઠાવતી હતી। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે। આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે। આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ, જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે। બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ, એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે। અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ, જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે। આ જે 3 આરોપી પકડાયેલા છે એ 3 આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે, જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3, એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી। આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો। એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો, જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે, એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે। આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે
લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે. ગુજરાત એટીએસ દ્વારા મળેલી અને 28 જાન્યુઆરી 2026ના રોજ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેસી દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી. આ ટીમમાં એએચસી કનુભાઈ ભૂપતભાઈ, એપીસી વેલાજી હેમાજી, એપીસી સુરેશભાઈ લાલજીભાઈ અને મહિલા પીસી કાશ્મીરાબેન કાંતિભાઈ સહિતના સ્ટાફ મિત્રો સામેલ હતા. ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે. જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલાં જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે. એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે. અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા. અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે. એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે. તપાસ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવેલી સફેદ મારુતિ અર્ટિગાને અટકાવવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.